કલાકારો બધા એક બની ગયા ને એવું નક્કી કરી દીધું એમને કે આપણે આવતીકાલથી ડાયરા કરવાનું ને બધું ગાવાનું બધું બંધ કરી દઈએ છીએ અને પબ્લિક માટે કશું નહીં કરવાનું. તો ભાઈ શું થશે ગુજરાતની અંદર? કારણ કે અત્યારે તો કલાકારો બધા બની ગયા છે એક, અને ગાવાનું ડાયરા તેમજ ગીત વગેરે બધું બંધ કરી દેશે તો પબ્લિકનું તો શું થશે યાર? ભૂખે મરવાના વાળા આવશે. આવા તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રકારના વિડીયો જોયા જ હશે. કારણ કે મહિપતસિંહ બોલી રહ્યા છે પહેલા વિડીયોની અંદર તમે જોયું, ત્યારબાદ મેહુલભાઈ બોગરા પણ એવું કહી રહ્યા હતા ચાટુ કલાકાર વિશે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં જે બી કલાકાર સોશિયલ મીડિયા યુઝ કરે છે એમાં ખૂબ જ મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને મેહુલભાઈ બોગરાએ અમને ચાટુ કલાકાર કીધા ત્યારથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે આ તો એક પક્ષના કાર્યકર્તા છે, માટે એમને તો કંઈ આવું આડાવડું બોલવું જ ન જોઈએ. અને એમણે પણ એવી રીતે વાત કરી હતી યાર કે ટિકિટના ઘઉં ખાવાવાળા લોકો આજે સરકારનો ટેક્સનો વિરોધ કરી રહ્યા છે. તો જાણે ટેક્સ તો એમના બાપાના ભરતા હોય, બાકી આવા વિરોધ એમના મોઢે શોભે નહીં. અને આ લોકોને પસંદ ના આવ્યો, ત્યારબાદ સોશિયલ મીડિયામાં ચાલુ થયો વિવાદ, અને વિવાદ આજે પણ ખતરનાક ચાલી રહ્યો છે. તો ઘણા બધા કલાકારો એમના સમર્થનમાં આવ્યા છે અને ઘણા બધા કલાકારોએ એમને સપોર્ટ કર્યો છે કે ભાઈ તમે કલાકારોનો વિરોધ ન કરો, અને આવું કહીને ઘણા બધા લોકોએ એમને સમર્થન આપ્યું છે. ત્યારબાદ ઘણા બધા લોકોની એવી બી કમેન્ટો જોવા મળી રહી છે કે તમે જો આટલા કલાકારો એક થઈ શકતા હોય તો ખેડૂત કેમ નહીં યાર? અને ખેડૂત માટે ખરેખર આજે કોઈ લોકો અવાજ ઉઠાવતા નથી, અને આ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. એ માટે આ સોશિયલ મીડિયામાં હવે આવી પણ કમેન્ટો આવી રહી છે. અને માયાભાઈ આહિરનો તો ખૂબ જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે એમને જે આ ટિકિટના ઘઉં ખાવાવાળા શબ્દો વાપર્યા છે ખરેખર આ એમને ખોટું કર્યું છે. અને જો એમને તો એક જ દેખાય છે કે સરકાર, અને એ બી એમની કહેવાય છે ને કે કાર્યકર્તા છે એટલે તો બધું મળી ગયું કહેવાય. આવા બધા આક્ષેપો એમના ઉપર પણ થઈ રહ્યા છે. તો શું લઈને મામલો છે તમે સમજી ગયા છો. અને આ ખૂબ જ સોશિયલ મીડિયા પરથી છેલ્લા 5-1 દિવસથી વિડીયો બધા વાયરલ થઈ રહ્યા છે. પણ આમાં વાક હોય તો હોય કોનો, આવું પણ ઘણા બધા મિત્રોને થઈ રહ્યું છે. પરંતુ મિત્રો વાક તો આમાં એવું છે ને કે માયાભાઈએ જે બી આવા શબ્દો વાપર્યા છે એમાં ઘણા બધા ગુજરાતી જે વિરોધ કરવાવાળા લોકો છે, મતલબ સાચો વિરોધ કરવાવાળા લોકો છે, અને જે ગુજરાતમાં અવાજ ઉઠાવવાવાળા લોકો છે એમને ખોટું લાગ્યું છે. એ માટે માયાભાઈનો વિરોધ કરી રહ્યા છે. અને એમના સમર્થનમાં ઘણા બધા કલાકારો પણ આવ્યા છે. જ્યારથી જેમ કે કીર્તિદાનભાઈ ગઢવી એવા ઘણા બધા કલાકારો પણ એમના સમર્થનમાં જોડાયા છે કે ભાઈ એમને જે કીધું એ સાચું જ કીધું છે. તો આજે તો જોવા જઈએ તો કલાકારો અને જે ગુજરાત સામે અવાજ ઉઠાવવાવાળા લોકો છે એમના સામે ટક્કર થઈ રહી છે. તો જોઈએ છીએ શું થાય છે મામલો. બાકી આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ પર પહેલી વાત સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયો સુધી.